ધોરાજીમાં ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી હતી। સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં હરાજી કરાઈ, જ્યાં ડુંગળીની હરાજી શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। ડુંગળીના 2000 કટ્ટાની આવક નોંધાઈ છે, જ્યારે ગત વર્ષ કરતા સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે। તો પ્રતિમણ ડુંગળીના 300 થી 600 રૂપિયા ભાવ મળ્યા હતા। સારા ભાવ મળતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અમે અહીંયા ડુંગળી નાખવા હતા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં। અમને 601 રૂપિયા ભાવ મળ્યો છે ડુંગળીનો ભાવ અહીંયા સારો છે ધોરાજી માર્કેટિંગમાં। ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક અંદાજિત 2000 પેકેટની છે। આજના ભાવ 200 થી લગાડીને 600 રૂપિયા સુધીના ભાવ છે। ગઈ સાલ કરતાં ઘણા સારા ભાવો છે। આ વર્ષ ઉતારા થોડાક ઓછા છે, થોડી ક્વોલિટી વીક આવે છે। સારી ક્વોલિટી આવતા ભાવો સારા મળશે ખેડૂતોને। અત્યારે આવક લગભગ અંદાજિત 2000 પેકેટની છે। ગોંડલની અંદર 1,10,000 પેકેટની આવક થઈ છે। જેતપુરમાં 4-5 હજાર પેકેટ। ભાવ ઘણા સારા છે। ભાવ ગઈ સાલ કરતા લગભગ અંદાજિત ડબલ ઉપરના ભાવ છે। આજ રોજ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવેલા, એ ડુંગળીના ભાવ સારા મળેલ છે। 601 રૂપિયા આવેલ છે, એટલે આ મણના 20 કિલોના 601 રૂપિયા આવેલ છે। એ ભાવ અમારી દ્રષ્ટિએ થોડોક સુધારો છે। ભલે પહેલા તો હતા એમ કે કિલોના 100 રૂપિયા હતા, તો ગોયરું હવે તો એમ આટલા તો આવ્યા,